ભરાઈ જાય ત્યારે એ ત્યાં ફોડીને આખા ગુજરાતને એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર અને અન્યાય. આ અત્યાચારી ભ્રષ્ટાચારી ભાજપની વિરુદ્ધમાં ગુજરાતની જનતાની ન્યાયની લડાઈ 100 પદયાત્રીઓ કાયમી હશે. બીજા બધા પદયાત્રીઓ આવ્યા કરશે, જોડાશે, એવી રીતના આ યાત્રામાં થશે. યાત્રાનું માનો કે ચાલવા માટેના સતત ચાલવા, જેમ કે હું 15 દિવસ સળંગ યાત્રામાં ચાલવાનો છું, પાલભાઈ ચાલવાના છે, એમ બીજા થોડા દિવસમાં નક્કી થશે. જેરીબેન છે પદયાત્રામાં ચાલવાના છે, તેમાં બીજા પણ બધા મિત્રો છે. અમુક લોકો છે એ પોતાના જિલ્લા પૂરતું ચાલશે. જિગ્નેશભાઈ યાત્રામાં સળંગ સાથે રહેશે, પણ ચાલશે નહીં સળંગ, કારણ કે એને ચાલવામાં પ્રોબ્લેમ છે. એટલે એ તો પહેલા દિવસથી જ લોકોને, અને આમાં પૂર્ણ પદયાત્રી કોણ છે એવું પહેલાથી અમે લોકો જાહેર પણ કરશું. કારણ કે આ યાત્રા ઘણી વખત ભાજપની જે પોલિટિકલ સ્ટન્ટની યાત્રા હોય એવી યાત્રા નથી. આ યાત્રા સમગ્ર રીતે અમારા પોતાના અંતરાત્માના અવાજની આ યાત્રા છે. આ યાત્રા ગુજરાતની જનતાની પીડાની યાત્રા છે. આ યાત્રા એટલે ગુજરાતમાં થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધની યાત્રા છે. આ યાત્રામાં એક પણ ઇંચ આ દેશનો ઝંડો છે એ એવો નહીં હોય કે જે યાત્રાનો સળંગ રૂટ હશે ત્યાં કોઈ જગ્યાએ કુદાડીને જતા રહીએ. એટલે યાત્રા જે જગ્યાએ ઝંડો મુકાશે, ઝંડાનું સાંજના સમયે કાર્યક્રમ પૂરો થશે ત્યારે એનું આપવામાં સોંપવામાં આવે, બીજા દિવસે ઝંડો ત્યાંથી જ આ યાત્રીઓ પકડીને નીકળશે. એટલે આ યાત્રા સળંગ યાત્રા છે. આ બ્રેક કરીને ચાલવાવાળી યાત્રા નથી. આ યાત્રા પાર્ટ 1 છે, જે મોરબી રાજકોટ થઈને આખો રૂટ કયો પ્રમાણે ગાંધીનગર પહોંચશે. ગુજરાતમાં આવી બીજી યાત્રાઓનો પણ આકાર લેવાઈ રહ્યો છે. એ એક યાત્રા પૂરી થશે ત્યારે ત્યાં જાહેરાત થશે ને બીજી યાત્રાનો એમાંથી જન્મ થશે. એટલે ગુજરાતના ક્યાંક ખેડૂતોની, ક્યાંક માછીમારોની, ક્યાંક આદિવાસીઓની, ક્યાંક ખેત મજૂરોની, ક્યાંક નોકરિયાતોની, ક્યાંક અલગ અલગ છે પશુપાલકોની, એવા દરેક પ્રકારના ગુજરાતના સળગતા સવાલો જે છે એની ઉપરની એક પછી એક યાત્રા, એ એક યાત્રામાંથી બીજી યાત્રાનો જન્મ થાય એ પ્રકારની આખો આ શેડ્યુલ જે છે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈએ અને વિપક્ષના નેતા અમિતભાઈએ, ઉપનેતા શૈલેષભાઈથી લઈ અને અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજીએ આ યાત્રાના આખા સ્વરૂપ જે છે એની ચર્ચા ને એવું કરીને ગુજરાતના વિવિધ લોકોને જવાબદારી સોંપી છે. એની ભાગરૂપે આ યાત્રા સળંગ જે છે એ ચાલશે. ક્યાંય ઢોલ નગારાથી યાત્રાનું સ્વાગત નહીં થાય. આ યાત્રાનું સ્વાગત સૂતરની આંટીથી થશે. ચોક્કસ પ્રકારના ગાંધીયન પદ્ધતિથી આ યાત્રા નીકળશે. આ યાત્રામાં ગીતો ગવાશે, આ ગીતો વાગશે, ગીતો ગવાશે, પણ એ ગીતો એ અન્યાય અને અત્યાચારની સામે અને દેશભક્તિના ગીતો હશે. જે ઘટનાઓ ઘટી રહી છે એની સામેના ક્રાંતિકારી ગીતો હશે. આ પ્રકારની યાત્રાનું આ ડિઝાઇન છે. ખાસ કરીને યાત્રામાં રાહુલજી ક્યાંથી જોડાશે અને કઈ જગ્યાએ તે રહેશે? મિત્રો, યાત્રામાં કોઈ ચોક્કસ નેતા ક્યારે જોડાશે એના માટેનો કોઈ અત્યારે નિર્ણય નથી થયો. પણ આ યાત્રામાં ક્યાંક રાહુલજી, ક્યાંક ખરગેજી, ક્યાંક પ્રદેશના પ્રમુખશ્રી, ક્યાંક અમારા પ્રભારીશ્રી, ક્યાંક પ્રદેશના રાષ્ટ્રીય જે મહત્વના નેતાઓ છે એ બધા જ લોકો, બધા જ અમારા રાષ્ટ્રીય ફ્રન્ટલના નેતાઓ, ક્યાંક યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, ક્યાંક NSUના